તો જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. આપણે ધનતેરસ પછી કાળી ચૌદસ ના દી હવારમાં નીકળી ગયા છીએ. આપણે બે ભાઈ છે, આપડા ભાઈ ભેગો જાય છે. આપણે આ ભાઈ ને હવારમાં પેટ્રોલ પુરાવું છે. દિવાળીમાં આમ તેમ ન થવું પડે એટલે પેલા પેટ્રોલ પુરાઈ લઈએ. હાલો સુરત હલો ભાઈ, અમે જાતા હતા ને સુરત સુપર સ્ટોર માં. આ ભાઈ કે સુરત સુપર સ્ટોર માં જોઈ આવું. સુરત સુપર સ્ટોર માં આવી ગયા છીએ. સુરત સુપર સ્ટોર માં જોઈએ હું લેવાનું છે. ઓકે 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 ભાઈ, ફુગા લેવાના છે ભાઈ દિવાળીના. નીકળી ગયા હતા એક વસ્તુ લઈને, આવી ગયા પેટ્રોલ પંપે. 2 મિનિટ દૂર હતું નહીં બહુ, એટલે વાંધો ન આવ્યો. હવે પેટ્રોલ પુરાવી લે એટલે નીકળે ઘર બાજુ. તો ભાઈઓ જો આપણે પોગી ગયા છીએ. આ ભાઈ નું કામ પતી ગયું છે. આ બે ભાઈઓ અહીં નવરાજ રાહે બેઠા હતા. આપણે ત્રણે ભાઈઓ નાઇટ ડ્રેસ માં બેઠા છે. નાયા વગર આવી ગયા છીએ. કાળુભાઈ ને પાછું એક કામ આવ્યું. શું કામ છે કાળુભાઈ? ગાડી હરખી કરાવવાની. કાળુભાઈ ગાડી હજી હરખી થઈ નથી. પેલા એક થી ગયા હતા બે દી કાળુભાઈ ગાડી હરખી સર્વિસ માં પડી હોય. લેલાભાઈ આપડે લઈ આવ્યા છે નવી ગાડી, પાછી સાઈન. ભાઈ ને રોલ્લા છે પટાળા ધનતેરસ હતી ને કાલે. એક નંબર આવતા વર્ષે મારા લઈ જાજો હોલસેલ માં. આ ભાઈ પેટ્રોલ પુરાવીને કામ પતાવીને આવી ગયા હતા. આ ભાઈ હવે ગેરેજે લઈ જાય છે. ગેરેજે જાય, ગેરેજ થી આવીને પછી ઘરે જાવું નાવા. નાઈ હોય ને આવતા રહેવું. આ જોઈ લો, આ એક લેવા ગયા તા. હા, સગાઈ જ છે બરાબર, રિંગ છે એટલે થઈ ગયું. ઓકે હાલો, આપણે તમને લઈ લીધું છે. લેલાની રિંગ મને કરી નાખવાનું છે. કઈ નઈ, સારું હાલો મેળા પાછા. આ ભાઈ ની ગાડી આજે બતાડતો નથી તમને, રોજ નું થઈ ગયું એટલે. તો ભાઈઓ આપણે અહીંયા પહોંચી ગયા છીએ. ગેરેજ બંધ છે એટલે તમને બતાવી દીધું. આ જોતો ખરા, એ વાઘરી જેવો લાગે છે. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या मैं इस पे. વાળ દાઢી કરાય, શરમ આવે કઈ. આને હું તો આવું હોય ને તો ઘરેથી કાઢી, આને હમણાં ઘરેથી કાઢી જ મૂક્યો છે એમ કેવો તો હાલે. હમણાં હું ઘરે ગયો ને તો આ મમ્મી પપ્પા એને મમ્મી હતા ઘરે એમ ગઈને ગયા છે. હવે આ કેમેરો ખોલો નતો, આ બંધ હતો એટલે ખોલ્યો કેમેરો. આ મોટા વાળ તો સિંહ જેવા લાગે યાર. આ સિંહ નથી લાગતો, લાંબા વાળ એવું લાગે. અરે આ સિંહ ની વાતો કરે છે. આમ જો તો ખરા તમે, બોડી બતાડ. આ સિંહ ની વાતો કરે. આ જો બોડી બતાડે, બોડી નહીં જોવાની. હા, નસીલી આંખો જોવાય ની, બોડી ના જો. આવા ને આવા છે અમારા કાળુભાઈ ના ભાઈ. કાળુભાઈ જાય છે વાળ કપાવા ગયા તા. શું થયું એલા? અડધી કલાકમાં વારો આવી જાય. કપાવજે હરખા. કાળુભાઈ વાળ ઓકે કરી નાખશે એના. એ સજેસ્ટ કરવા જેવું એનામ કઈ છે નહીં. એટલે આપણે હવે ઈ ભાઈ વાળ કપા જાય, આ ભાઈ મંદિરે જાય, આપણે ઘરે જઈ નાઈ લઈ, સતારા જેવા થઈ જાય કાળી ચૌદસ ના. પછી પાછા મેળા અંદર બેહતો નથી ભાઈ, હું જાઉં નાવા. પાછું જવાય. નાઈ વાઈ લઈ આ ભાઈ મંદિરે જાય, આપણે મળીએ પાછા. તો ભાઈ અમે બે બાજુ પાછા નીકળી ગયા છીએ કામથી. આપણે ભગવાન નું બધું હોય, થોડું હોય પધરાવાનું હોય. દિવાળી આવી છે તો સાફ સફાઈ થઈ મંદિરમાં. કાપીમાં જાય તો ત્યાં જાય. વાતાવરણ કેવું છે તાપીમાં નું બધું બતાવીએ તમને. મસ્તીનો પુલ છે ટ્રેન વાળો, લોખંડ નો. કેટલા લોકો રેખાતા આવશે. આ જો રસ્તો છે. રીતે નાલું પૂરી ખાતા હતા ગણેશ. તો ભાઈ લોખંડના પુલે આવી ગયા હતા. મસ્ત વાતાવરણ છે, મસ્ત ઠંડો પવન આવે છે. એક નંબર મજા આવે એવું વાતાવરણ છે. આમ જો ગરમ નથી, આયા જ છે. જો તમને દેખાય તો દેખાડી દો. અહીં જો
આ આપણું કરમનાથ મંદિર અહીંયા જ છે. આ ઝૂમ ઇન કરી દીધું છે. હમણાં ટ્રેન બેન આવે તો પાછું તમને બતાવી દઈએ. મસ્ત મજાનું છે જો ટ્રેનનો અવાજ આવે છે. જો આગળ અહીંયાથી ટ્રેન આવશે તો તમને હું બતાડું. આ નજારો છે અને આ ટ્રેન જો. રસ્તામાં જતા હતા તો અહીંયા આવી ગયા છીએ. થોડો ઘણો નાસ્તો પાણી કરી લઈએ. ઓલા ભાઈ આપડા લેવા ઊભા છે જો આ ભાઈ. એ ભાઈ લઈ લે પછી નાસ્તો પાણી કરી લે પછી ઘર બાદ જાય. તો ભાઈઓ આપણે આમથી આવતા હતા પેલા નાસ્તો કર્યો. હવે આ બે ફટાકડા લઈ લીધા છે. દેખાઈ ગયા સારા સસ્તા ફટાકડા એવું લાગતું હતું તો ફટાકડા લઈ લીધા. ઘર બાજુ જાય પાછા મળીએ પાછા ઘરે જઈને ફટાકડા થોડી ઘણી ખરીદી કરતા રહી. દિવાળી હારી ઉજવી નાખતી પછી ભયો જોઈએ પાછું કઈક નવા જોઈએ. આ જો ભાઈ અમે બધા ભાઈઓ ભેગા થયા હતા. કાળુ ભાઈ જો વાળ કપીને આવી ગયા હતા. જો ભાગે અહીંયા ઉભા ન રહી. એ ભાઈ ની હવે કાલની એક કહાની છે કેવાય એવી છે ને. ટૂંકમાં શબ્દ નથી બોલવાના. હા આ ભાઈ બીપ મૂકવું પડે પાછું. આવું બધું છે. જો મજા બધા ભેગા થઈ ગયા છે હવારમાં. આ ભાઈ જો બિઝનેસમેન વાત ચાલુ થઈ ગઈ. બિઝનેસમેન ને હું લઈ આવ્યા આવું બધું છે. કાળિયાભાઈ ભાગી ગયા છે કામે. આપણને હરખાય મેળા વગરના વાકમાં છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ પૂર્વભાઈ ઘર બાજુ. આપણે આ બાજુ નીકળતા હતા. આપણે જો આ ચશ્મા લેવા ગયા હતા. ચશ્મા લઈ આ પૂર્વભાઈ ઘર બાજુ નીકળતા હતા. પૂર્વભાઈ હાલે છે આજે યાત્રામાં હરિદ્વાર ને મથુરા ને યુપી ને આગ્રા ને એ લોકો જ્યાં જવાનું મથુરા કૃષ્ણ ભગવાન પાસે જવાનું. હા કૃષ્ણ ભગવાન પાસે જવાનું છે. આગ્રા જવાનું છે. બધે મજા કરી આવશે. આ ભાઈ એકલા આપણને કઈ આવા બાવાનો આવકારો આપ્યો નતો. બાકી આપણે જાત બાકી જો આ ચશ્મા કરી મજા કરી પેલા કીધું તું 2 સોપા ખાલી આવી જાવ ફેમિલી આખું. કાંઈ એમ હવાય નહીં. છેલ્લે એટલા બધા આપણી પાસે આન જેટલા પૈસા છે નહીં કે ડાયરેક્ટ આવી જાય. એ જે હોય આપણે હાલો મેળા. આપણે મૂકવા જવું જોઈએ મૂકી આવશું પછી મેળા પાછા હાલો. તો ભાઈઓ આપણે બપોરે નીકળી ગયા હતા. જમીન નાસ્તો પાણી કરીને આરામ કરીને 3:30 વાગે સોડા લેવા ને એવું બધું થોડું ઘણું લેવા તો આપણે પહોંચવા આવી ગયા છીએ. પહોંચી ગયા છે. આ જોયું આ ડીમાર્ટ. આપણે ડીમાર્ટે પહોંચી ગયા. થોડી ઘણી ખરીદી કરીએ સોડાની ને એવી દિવાળી માટે અને પાછા નીકળીએ ઘર બાજુ. તો ભાઈ આપણે ખરીદી કરી નીકળી ગયા છીએ. થોડાક ઠંડા પીણાની ખરીદી કરવા આવ્યા હતા. કેન્યાની થોડાક કેન્યા ને 2 બોટલ ખરીદી કરી લીધી છે સોડાની. ભૂલાઈ ગયું તો પાછું મેં કહેતા હું કહેવાનું હતું. સોડા ને કેન્યા બધું મિક્સ થઈ ગયું એટલે હજી થોડી ઘણી આશે બીજી ખરીદી કરી છે. હવે નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ. તો જોઈએ ઓલા આપડા ભાઈઓ બેઠા હોય નીચે મંડળી બેઠી હોય તો મંડળી પાસે રહી જવું. બાકી ભાગી જવું ઘરે. આરામ બારામ કરીને પાછા નીચે નીકળી પડતું આપણે રખડવા. સારું હાલો તે મેળા પાસે બેઠા હતા બાકડે. એટલે આજ કઈ બહુ વિડીયો ઉતાર્યો નથી. અહીંયા બાકડાનો રોજ પછી શું વિડીયો ઉતારવો. આપડા શિવભાઈ હતા અને એક આ ભાઈ છે જો લગજે લાગી પડ્યા છે. આ ભાઈ હમણાં ફોન મ્યુટ થઈ ગયો તો ની કાન સાફ કરતો તો એ કે અવાજ નથી આવતો. બોલો લ્યો. આવા નાવા લખણ ચાલુ હોય. જો કેવો વાતો કરે છે ટીંગડી ની. હા સ્પાઈડરમેન જે બધું હલકાઈ છે હલ્ક બલ્ક બધું એ બધું જે હોય કાંઈ અત્યારે તો આપણે વ્લોગ મૂકતું દિવાળી પછી તો આવતા વર્ષે આવશું છે. હવે ભૂરાભાઈ આવે છે એટલે આપણે હવે વિડીયો પાછો ચાલુ કરીએ. તો આપણે આ ભાઈ આપણો આ ભાઈ અને આપણે બધા અહીંયા આવ્યા નહોતા પણ આપણા એક ભાઈ પૈસા એક બીજા એટીએમ માં કાઢતો હતો. પૈસા કાઢતો હતો ને તો પૈસા ડેબિટેડ નો મેસેજ આવી ગયો. પૈસા કપાણાય નહોતા બેંક બેલેન્સ માંથી કે આવ્યા નહોતા એવું બધું હતું. ભાઈ એ ભાઈ ને કઈ બહુ રહ્યું નહીં. અમને બોલાવી લીધા કે ભાઈ આવો તો જોવો કેમ થયું અંદર રહી ગયા કે ન રહી ગયા એવું બધું હતું. પણ હવે અહીંયાથી કાઢે છે નીકળે કે નહીં જોઈ પાછું. હવે શું થાય છે લગભગ તો નીકળી ગયા. નીકળી ગયા આપણું કામ થઈ ગયું.
હવે પાછા ભાગી જાવું ઘરે અને આજે નીકળવું છે ગામડે તો આપણે થોડાક તમને ટાઈમ દેખાડી દેવું ગામનો બાકી હારું હાલો બધાને મને